મિત્રો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જવાનું છે ઓફિસ માટે. તો આપણે નીકળી ગયા છે આપણી ઓફિસ માટે આપણા રસ્તે. અને હાલ મેં વ્હાઈટ કલરના શર્ટ અને પેન્ટ કાલા કલરનો પહેરે છે. જો કે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ને આજનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. તો મિત્રો આપણે આપણા અડ્ડે પહોંચી ગયા છે. સિગરેટ પીવાનું મન થઈ ગયું પણ સિગરેટ ઓલવવી પડે કારણ કે પાહુ કોક કેસ કરી દેતો, એટલે આપણે પગથી સિગરેટ ઓલવી નાખી. પછી આપણે ત્યાંથી આગળ વધ્યા. જોઈ શકો છો આજનું વાતાવરણ એટલું મસ્ત હતું કે હાય હાય હાય. પવન બી એટલો જોરદાર આવતો હતો કે મારા માથાના વાળ એક બી નતા ઉડતા, પણ મજા આવી. પવનનો લાભ લઈને અમે આગળ વધ્યા. આગળ કપૂરે ચોકડી પહોંચ્યા તો ગાડી ચાલતી નથી બરાબર. તો પછી મેં ટર્ન મારીને ડાયરેક્ટ સોમા તલાવમાં નાખી. સોમા તલાવના રસ્તા પર આવી ગયો અને ત્યાંથી મને યાદ આવ્યું કે મારે ઓફિસ થોડુંક લેટ થઈ ગયું છે ને પપ્પાના ફોન આવતો હતા. પણ ઠંડા હવાની મજા જ કઈ અલગ હતી. તો પછી ત્યાંથી મેં આગળ જોઈ શકો છો બિલ્ડિંગ આપણી જ છે, જોકે આપણી નહીં એટલે જોતા ના તમે. વિચાર્યું તું લેવાનું પણ એટલા બધા પૈસા ન હતા એટલે પછી ત્યાંથી હટી ગયા આપણે. પછી સીધા ગયા આપણે ઓફિસ પર. ઓફિસ પર આવ્યા અને આપણે કરી પૂજા માતાજીની. અને પૂજા કરીને આપણને લાગી ભૂખ. ભૂખ લાગી એટલે ટેન્શન માથું દુખતું હતું આપણને. એટલે પછી આપણે ટિફિનનો ડબ્બો ખોલ્યો. ટિફિનનો ડબ્બો ખોલ્યો તો મમ્મીએ બનાવ્યું તો આપણા માટે રીંગણ ડુંગળી બટાકાનું શાક ને રોટલી. આપણે ખાઈ લીધું. પછી આપણે ધંધે લાગી ગયા. ધંધે લાગે ભાઈ આપણે આવી ગયા છે કંપનીમાં માલ આપવા માટે. હવે માલ આપી દીધો અને બીજો માલ લઈને આપણે પાછા ઓફિસ પર ચાલ્યા ચલન લઈને. રિક્ષામાં બી ઘણો આનંદ આવતો હતો પણ શું કરવાનું, ગરમી લાગે તો એ આનંદ લેવો પડે. અને મિત્રો કામ પત્યા પછી હું ઘરે પાછો પહોંચ્યો. જોઈ શકો છો અમારા ગામનું તળાવ છે, બહુ ખતરનાક છે. જો તળાવ નહીં ભટ્ટો છે પણ જોરદાર છે. અને અહીંયા બી મસ્ત ઠંડી હવા આવતી હતી. મારા વાળ નહીં હાલ લાગતા અને તો બી મેં વાળ ઓર્યા કરું કેમ કે આઈ એમ વેરી સ્માર્ટ. અને મિત્રો પછી પહોંચી ગયા. તો પછી મિત્રો દેવડોન આવી ગયો છે આપણી જોડે. અને મારે જીમ જવાનો ટાઈમ થયો એટલે અમે બે જીમ જવા નીકળી ગયા. અને અમે જીમની નીચે પહોંચી ગયા તો દેવો ચાલતો ચાલતો વગર ફિટનેસે ભાઈ હટ્ટા કટ્ટા ચાલતા હતા. અને અમે ઉપર પહોંચ્યા અને ઉપર ગયા તો લિફ્ટમાં બેઠા. લિફ્ટમાં ગઈને ઉપર ગયા. અમે ઉપરથી કાઢી મૂક્યા કે શર્ટ અલાઉડ નહીં, એટલે અમે પછી પાછળ નીકળી ગયા અને શોપિંગ કરવા માટે ગયા મારીને દેવાની. તો અમે શોપિંગ ગયા. 3 ટી શર્ટ લીધી અને 3 ચડ્ડા લીધા અમે બંને. અને પછી ભૂખ લાગી હતી દેવ કે ખાવું છે એટલે પછી મંગાવ્યું મસ્ત ખાવાનું. એટલે ખાવાનો વેટ કરતાં કરતાં થાકી ગયો મેં. પછી આવી ગયું મસ્ત ગરમા ગરમ દાલ તડકા રાઈસ ને ચપાટી. એટલે અમે ખાવાનું ચાલુ કર્યું. પછી અમે અમારા અડ્ડે આવ્યા સિગરેટ પીવા. મેં સિગરેટ પીને મારી બસંતીને જોયું. મારી બસંતી કાળી થઈ. તો મિત્રો આપણને ઊંઘ આવતી હતી એટલે આપણે ઘરે પહોંચી ગયા. અને બહુ બગાસ આવતા હતા એટલે મારી ઊંઘવાની તૈયારી થઈ ગઈ. તો મિત્રો આવા જ આપણા તમને ડેલી બ્લોગ જોવા મળતા રહેશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને બાય બાય અને જય માતાજી.